તમને ખબર છે રાશિબેન, જ્યારે હું મારા હસબન્ડને શોધવા માટે બહાર નીકળી ગઈ હતી ત્યારે મને ખબર પડી કે અરમાન કોટક નામનો કોઈ વ્યક્તિ મારી ફેમિલીને હેલ્પ કરી રહ્યો છે. હું દરરોજ મારા ઘરવાળા સાથે વાત કરતી તો દરરોજ મને કંઈક નવું જાણવા મળતું કે આજે અરમાને આમ કર્યું ને આજે આમ કર્યું. અરમાનની મદદ જોઈને તો હું એને ભગવાન માનવા લાગી હતી. ભલે મેં અરમાનને કોઈ દિવસ જોયા નહોતા, પણ આ ભક્તિ એમની ભક્ત બની ગઈ હતી. અને એમ પણ ભક્ત અને ભગવાનનો સંબંધ તો આવો જ હોય ને. ભક્તે એમના ભગવાનને મોટી સિવાય બીજે કોઈ જોયા છે ખરા? હું તો દરરોજ અરમાનના નામની માળા જપવા લાગી હતી અને બસ એક જ વાત કહેતી કે હે પ્રભુ, આ વ્યક્તિને દુનિયાની દરેક ખુશીઓ આપજો. પણ પાછળથી મને ખબર પડી કે અરમાન અમારી ફેમિલી માટે વરદાન નહીં, શ્રાપ બનીને આવ્યો હતો. મદદ કરવાના બહાને તે અમારી ફેમિલીને બરબાદ કરી રહ્યો હતો. ધીરે ધીરે કરીને એને અમારી પાસેથી અમારું બધું જ પડાવી લીધું. અને આ વાત અમારી ફેમિલી વાળા સહન ના કરી શક્યા અને એક પછી એક બધાએ આપઘાત કરી લીધો. ત્યારથી મારા જીવનનું ફક્ત એક જ લક્ષ્ય છે કે અરમાન કોટકને બરબાદ કરવો. કેવી લાગી મારી સ્ટોરી રાશિ? સોરી રાશિ શુભ પરેખ, રાઈટ? બિચારો અરમાન, મને તો બહુ દયા આવે છે એની ઉપર. અને સૌથી વધારે દયા તો મને તારી પર આવે છે રાશિ. તું કેટલી ભોળી છે. આઈ મીન, તે મારી બનાવટી વાર્તા પર આટલી જલ્દી ટ્રસ્ટ મૂકી દીધો. અરે અરમાન તો તમારી ફેમિલીની હેલ્પ કરી રહ્યો હતો, પણ તે શું કર્યું? એને જ બરબાદ કરી દીધો. બિચારો અરમાન, તે એને ક્યાંય મોઢું બતાવવા લાયક નથી રાખ્યો. અરે તને તો શરમ આવી જોઈએ રાશિ. પણ આમાં તારી પણ કોઈ ભૂલ નથી, નહીં? હવે આ ભક્તિની ભક્તિ જેવી છે કે ભલા એની ભક્તિમાં મગ્ન થઈ જાય. બસ હવે લાસ્ટ સ્ટેપ, પછી આ દુનિયામાંથી અને દુનિયાના ઇતિહાસમાંથી પરીખ ફેમિલીનું નામ ભૂસાઈ જશે. સો નાઉ ચોઇસ ઇઝ યોર્સ કે તારે ભક્તિનું ભક્ત થવું છે કે પછી ભક્તિની સામે પડવું છે. અને તું હંમેશા કહેતી હોય છે ને કે ટેન્શનને બાળું ભડકે જ્યારે રાશિ હોય તમારી પડખે, તો સાંભળ, ભક્તિના ભક્ત રહે ટકાટક.